નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે 2,66,000 રૂપિયાની સહાય, પીએમ કુસુમ યોજનામાં 60% સબસિડીનો લાભ। આયુષ્માન કાર્ડની મદદથી હવે 5 વર્ષના બાળકોની પણ થશે મફત સારવાર 2000થી વધુ રોગો પર। બેંક ખાતા ધારકોને બેંકમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડવા પર 5% TDS ચૂકવવો પડશે। RSSના વડા મોહન ભાગવત બોલ્યા, હિન્દુ સમાજને એક થવું જોઈએ અને મતભેદો દૂર કરવા જોઈએ। આપના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યના પગ પકડ્યા। વડોદરા ગેંગરેપની ઘટના વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, આ દરિંદો કોઈપણ ખૂણામાં હશે તેને પકડી પાડીશું। ભાજપને કેજરીવાલનો પડકાર, 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરો, હું તમારા માટે પ્રસાર કરીશ। ગુજરાતીઓ તૈયાર રહેજો, વાવાઝોડા સાથે આવી રહી છે મેઘસવારી, આંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। પુંડુચેરીમાં સરકારે દિવાળી પહેલા વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રેશન કાર્ડ ધારકોને 10 કિલો ચોખા અને 2 કિલો ખાંડ મફત આપવાની જાહેરાત કરી। સંજય સિંહે કહ્યું, ભાજપ અને કોંગ્રેસ બંને અરવિંદ કેજરીવાલની યોજનાઓનો ફાયદો ઉઠાવી રહ્યું છે। ઉત્તરાખંડ સરકારની મોટી કાર્યવાહી, 2 અજબ રૂપિયાથી વધુની જમીન અતિક્રમણમાંથી મુક્ત કરી। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ચૂંટણી પછી કોઈ દેશદ્રોહીને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની મોટી જાહેરાત, ખેડૂતોના બંધ થયેલા બોર શરૂ કરવા માટે સરકાર 90% સબસિડી આપશે। સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક મુશ્કેલી, ઈરાન ઇઝરાયેલ યુદ્ધથી 1200 કરોડનો વેપાર ઠપ થવાની ભીત। મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત, સત્તામાં આવીશું તો 50% અનામતની મર્યાદા હટાવીશું। એક્ઝિટ પોલ પહેલા જ ખટ્ટરે કરી મોટી આગાહી, ભાજપને મળશે કેટલી બેઠકો। હરિયાણામાં ભાજપની હેટ્રિક પર નજર, પીએમ મોદીએ વોટિંગનો નવો રેકોર્ડ બનાવવાની કરી અપીલ। પીએમ મોદીને મળવાની પરવાનગી નહીં મળે તો કરીશું ભૂખ હડતાલ, સોનમ વાંગચુકે આપ્યું અલ્ટિમેટ। સરકારી સિસ્ટમ સામે સાંસદ પણ લાચાર, મુકેશ દલાલનું 5 મહિનાથી કામ થતું નથી। દક્ષિણ કોરિયાને કિંગ જોનની ધમકી, કહ્યું દુનિયામાંથી હંમેશા માટે ખતમ કરી નાખશું। સુરતમાં હીરાની કંપનીઓએ 15% પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરતા રત્ન કલાકારો ગુસ્સે ભરાયા। મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે સાકતતુલ્લા મામેરામાં મળેલી રકમ શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કરી। ગેનીબેને હર્ષ સંઘવીને કહ્યું, તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવાની। ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની માઠી દિશા, 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યું જીવન। સુરત ડાયમંડ બુશના સંચાલકોનું ભૂતિયા બિલ્ડિંગ શરૂ કરવાનો વધુ એક પ્રયાસ। પશ્ચિમ બંગાળના પૂર્વ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર પર 1 ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 15 બોમ્બ ફેંક્યા। ગરબાનો સમય વધારવાની વાતથી રાજકારણમાં ગરમાવો, હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું। ઈરાની લીડરે દુનિયાના મુસલમાનોને એકજૂથ થવાની કરી અપીલ, ઇઝરાયેલને આપી ચેતવણી। મરાઠીને શાસ્ત્રી ભાષાનો દરજ્જો આપવાનો શ્રેય બીજેપીને કેમ, સંજય રાવતનો સવાલ। ગુજરાત સહિત બીજેપીના અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં ગાયોને આપવામાં આવતી દૈનિક સબસિડીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો। સોમનાથ ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘુમ, કહ્યું આદેશનું પાલન કરે છે અધિકારીઓ। નવરાત્રીમાં તિલક વગર કોઈ દેખાય તો ઉચકીને બહાર ફેંકો, ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આદેશ। હેલ્મેટ નહીં પહેરનારાઓને રસ્તા પર ઊભા રાખો, હાઈકોર્ટનો આદેશ। ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠકો પર લડશે JDU। તહેવાર પહેલા સારા સમાચાર, તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્ર સરકારે 10,103 કરોડની યોજનાને આપી મંજૂરી। ભારત અને બાંગ્લાદેશની મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ। રશિયન હીરા પર પ્રતિબંધ બાદ સુરતનો હીરા ઉદ્યોગ સંકટમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રને કરી વિનંતી। ખેડૂતો રહેજો તૈયાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2018નો હપ્તો આજે ટ્રાન્સફર કરવામાં આવશે।
રેલવે કર્મચારીઓને પીએમ મોદીની મોટી ભેટ, દિવાળી પહેલા મળશે બોનસ. મકાન માલિકો હવે મકાન ભાડે આપી શકશે નહીં, સરકારે નિયમોમાં કર્યો ફેરફાર. મોદી સરકારની નવી યોજના 1 કરોડ યુવાનોને દર મહિને મળશે 5,000 રૂપિયા. સીએમ સાંઈએ ખાદીના કપડા પર 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. 31 માર્ચ 2025 સુધી મળશે લાભ. 5 ઓક્ટોબરે આવશે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 18મો હપ્તો. આરએસએસે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંજય જોશી પછી મહિલા નેતા વસુંધરા રાજેનું નામ મૂક્યું. ભારતમાં લઘુમતીઓના ધાર્મિક સ્વાતંત્ર્ય સામે ફરી અમેરિકાએ સવાલો ઉઠાવ્યા. 90,000થી વધુ કરદાતાઓને આજકો 11 વર્ષ જૂના રિટર્ન રીઓપન કરવાની આઈટી વિભાગને સુપ્રીમનો આદેશ. ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ. ગૂગલનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ હવે હિન્દી સહિત 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. મહારાષ્ટ્રમાં પૂર્વ મંત્રી ફરી પક્ષ બદલવાની તૈયારીમાં. શરદ પવાર ભાજપ છોડીને એનસીપીમાં જોડાય તેવી શક્યતા. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8,000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા. મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ. ભાજપને મોટો ઝટકો. રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી. ગરીબ મુક્ત પ્રથમ રાજ્ય બનશે ઉત્તર પ્રદેશ. સીએમ યોગીએ કરી મોટી જાહેરાત. દેશના 5 કરોડ આદિવાસીઓને ફાયદો. પીએમ મોદીએ ઝારખંડમાં આપી અનેક ભેટ. દિવાળી પહેલા મહિલાઓને મોટી ભેટ. સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર. સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું. અમદાવાદમાં વિધર્મી દ્વારા કરાયેલા ગરબા આયોજન સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ. રાહુલ ગાંધીએ કહ્યું બેરોજગારી માટે નરેન્દ્ર મોદી જવાબદાર. હરિયાણામાં વિનેશના મંચ પરથી પ્રિયંકા ગાંધીનો હુંકાર. મોદી સરકારે દીકરીઓ અને ખેડૂતો સાથે ઘણો અન્યાય કર્યો. રાજ્યમાં 1,000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરતા હોવાનો નીતિન પટેલનો આરોપ. બંગાળની ખાડીમાં ઉથલપુથલ. ગુજરાતીઓ તૈયાર રહેજો, આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું અને મુશળધાર વરસાદ. સૌરાષ્ટ્રની 3 સહિત 7 જિલ્લાઓની હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે અપડેટ કરશે. કેરળમાં 100 વર્ષ જૂના ગામ પર વક્ફ બોર્ડનો દાવો. અનેક પરિવારો સામે 2 ઘર થવાનું જોખમ. ચીન પીઓકેમાં પીપલ્સ આર્મીના જવાનો તૈનાત કરશે. બરોબર ફસાયું પાકિસ્તાન. જામનગર બાદ બનાસકાંઠામાં પાકિસ્તાનથી માત્ર 130 કિલોમીટર દૂર વાયુદળનું સ્ટેશન બનશે. ભરૂચમાં બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર.